એક્સિડન્ટ કે થયું લાગે છે, એટલે એ અંદર જવાનો રસ્તો બંધ કરાવી દીધો. આવું કંઈક છે. આ છે બાગબી થોપ ગામની મેરા, આવું કંઈક ફાર્મ. જો આ ઓલા ઇન્ડિયાના કાંગારું હોય ને એવું કાંગારું છે. જો ભાઈ ગયો ઠેકડા મારતું મારતું જાય, ક્યાં ગયો? હા, હેલો લવ યુ રાઈટ, નાઇસ શોપ હે ને, નાઇસ શોપ. યા some people don't know, so I put YouTube and people coming here. Oh, have you? Yeah, we have channel, so Oh, well, So- oh, yeah, it might be. yeah. Is all right, yeah, no. Cameron loves to be on there. રામ રામ સીતારામ, જય માતાજી, હર 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 મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધાની રક્ષા કરે. સવારનો પોર થઈ ગયો અને વાગ્યા અટાણે 1:15. આપણે જઈએ એમેઝોનમાં. એમેઝોનનું પાર્સલની છે આજ આપણે રૂટ છે, તો એમાં જઈએ અને તો આગળ કંઈ છે તો બતાવી તમને. અને નિલેશભાઈ તા યુરોપમાં છે અટાણે અને મસ્ત મસ્ત ધડાકા બોલાવતો છે હાવજ. અને માતાજી ભેગા છે એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. બાકી થોડીક માહોલ ખરાબ છે તો માતાજી રિક્ષા કરે, ધ્યાન રાખે બધું. અને એ કાંઈ અટકવાનો નથી. મારો ભાઈ ડાયો અને માતાજી ઉપર વિશ્વાસ રાખે ને હાલે તો પછી કંઈ પણ નડવાનું ન હોય. કોઈ દી કંઈ ભગવાન ભેગા હોય તો કામ નડે. માતાજી ભગવાનને જોવે લ્યો. આ બાજુ વેધર તો જુઓ જોરદાર, કંઈ ઘટે નહીં હો ભાઈ. જો આ બધું અટાણે એકદમ લીલું હેવાર થઈ જાય ભાઈ. આ દેહમાં હે ને સમર આવે એટલી તો જોરદાર થાય અને વિન્ટર આવે એટલી હાવ. જય સૂર્યદેવ. જો સૂરજદેવ ગયા. આ એક તો ઝાડીઓ આવે છે નથી, કંઈ દેખાય જ નહીં. આ દેશમાં ઝાડીઓ બહુ. વાડીમાં ટૂંકમાં અહીં કે વંડી ન હોય પણ આવી ઝાડીઓ સાઈડમાં બહુ હોય વાડીને બે બાજુ. એટલે કોઈ ઢોર ઢાખરતા બહાર રખડતા ન હોય. અને જો આ બાજુ ગાંવ હે. આ બાજુ ગાંવ હે. ગાંવ એ જોરદાર હે અટાણે. આવું પાણી વગરના. પાણી આ કાઢે આ લોકો બહુ ટાઈમસર કાઢે, કે એટલું બધું પાણી ન કાઢે. ટ્રેક્ટરથી કાઢે. વચમાં ટ્રેક્ટર એલું જાય અને બે બાજુ ફુવારા હોય. આ જો વચમાં હે ને તો આપણે દેખાતા હોય કે નહીં ખબર નહીં. ટ્રેક્ટરનો રસ્તો થઈ ગયો એક ખાલી દેખાય એટલે. બાકી તો સવારનો પોર હે. મસ્ત મસ્ત સૂરજદેવ જો જોરદાર સૂરજદેવ ગયા. જય સૂર્યદેવાય નમો નમઃ. જો વરે જાડીઓ આવી ગઈ એટલે જરીક દેખાય તો જાડી આવે જાય તરત જ જાડી. આવું વીક છે ભાઈ. બાકી બધું મજામાં છે. તમે જો સૂરજ જરી વાદળામાં છુપાઈ ગયા સૂરજદેવ. જય સૂર્યદેવ. જય સૂર્યદેવાય નમો નમઃ. આવું ગીત છે. અને જો આપણા પૂર્વજડા કાગડા દેવ તમારે અટારો. અને મસ્ત વેધર હે જોરદાર. જો તને અટાણે બધા ઝાડવા મસ્ત કોરેગા હોય. હાલો તો
થોડીક વારમાં મળ્યા પાછા અને આગળ કંઈ ગામડાના ઈ છે તો પછી તમને બતાવી નજારા હારા હારા હોય તો એ મને સારું લાગે એ તમને વિડીયો બનાવે ને તમારા થ્રુ પોગાડા તો જોતા રહીજો અને કોમેન્ટ ને લાઈક શેર કરતા રહીજો. જય માતાજી. આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા है. ઇન્ડસ્ટ્રીયલ એરિયા है બધા જે મોટા મોટા વેરહાઉસ છે એ બધા આ બાજુ છે. અહીંયા બધા DHL ના છે, પછી એમેઝોન ના છે, પછી ફોન ના છે, ઓટો ના છે, બધા આ બાજુ છે ને. આ બધા જો સાઈડમાં છે બધા ઇન્ડસ્ટ્રીયલ મોટા મોટા વેરહાઉસ છે અને ત્યાં બધા આ રીતના માણસો બી અહીંયા ઘણા કામે આવે ને. આપણે તો એમેઝોનના પાર્સલ લેવા આવ્યા હતા તો લોડ થઈ ગયા. પાછળ દેખાતા છે તડકો સામો આવે એટલે બહુ તમને નહીં દેખાતા. એ પછી આ રહ્યા પાર્સલ લોડ કર્યા. થોડાક પાછળ છે અને નોટી ગામની બાજુમાં ગામડું છે. ત્યાંનો છે ગામડું છે એટલે વાંધો ને. ટાઉનમાં ને સિટી સેન્ટરમાં હોય ને તો નોટી ગામમાં છે ને બહુ પ્રોબ્લેમ થાય. એક તો મળે નહીં ત્યાં અને જે ઓલા ભાઈ ફ્લેટૂન હોય એમાં કોઈ ખોલતા ન હોય એટલે પાર્સલ આપણે પાછા દેવા આવવું પડે. તો પાર્સલ જાણતા નાખે નહીં આવવાનું. હું તો એવું નથી કરતો પણ એમેઝોનનું સાપ બહુ ખરાબ છે. ડ્રાઈવર બધા જ્યાં ત્યાં ફેંકીને વ્યા જાય. એથી કે કોઈનું પાર્સલ પૂગે જાય ઘેર એ જ આપણે થિંક કરવાનું મેન. તો આપણું જ પાર્સલ હોય ને આપણું પાર્સલ કોઈ ગાયબ કરી દે તો આપણે કેટલું ખરાબ લાગે. અહીં તો બધા ક્લેમ કરે ને આ તેની રામાયણ કરે બધા બિચારા, પણ આપણે કોશિશ કરવાની કે ગરદણીને જ પાર્સલ મળે એવું જ કરવાનું. યા તો પાછું દઈ દેવાનું. તો પાછું દઈ દઈએ તો એ બીજે ફેરે એ ડિલિવર કરે હવે. તો કોકનું સારું કરીએ ને તો આપણું સારું થાય એવું કહેવા ભગવાન એ બધાનું એ રીતના જ આમાં ધ્યાન રાખે કે તમે તમારું વિચાર કરો. કોકનો વિચાર કરીએ તો ભગવાન આપણો વિચાર કરે. હાલો તો અમને આ પીટરબ્રો આવ્યો હતો. ઓલો ભાઈ ડર્બીનો વેરહાઉસમાં આવ્યો હતો. આ રીતના છે કંઈક મોટો બધો રાઉન્ડ અબાઉટ અને જબરજસ્ત છે. પ્લેનો આથી જાતા જોઈને ઉતરતા જવામાં જાય. સહેલું પાર્સલ છે દેતા આવીએ. આ ઉપર ઘર છે. આ રીતના દે દીધા પાર્સલો બધા. અને જો ટ્રાફિક અટાણે ઓછી હોય. આ રીતના બધું છે મસ્ત મસ્ત. અને બધા જોરદાર વેધર છે એટલે માણસો બધા અટાણે નીકળતા હોય બારે. બાકી તો ઠંડી હોય તો થોડુંક થાય. આ છોકરાઓને રમવાનું છે. છોકરાઓને રમવાનું છે આ રીતના. હાલો તો પાર્સલ પૂરા થઈ ગયા અને જઈએ લેસ્ટર તરફ. વાગ્યા અટાણે 10:19 થઈ. તો લગભગ 7:48 ચાલુ કર્યા હતા અને 10:19 એટલે 2 કલાકમાં થોડીક જ વારી છે. 4 કલાકને પાર્સલ હતું. તો આ રીતના થઈ જાય અને મસ્ત મસ્ત મજા આવે.
એવો કાઠિયાવાડમાં ઈ કોક બીજ રે અને કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો ભૂલો પણ ને ભગવાન પણ તું થાને મારો મહેમાન अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। અરે રે તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા ભાઈ ભાઈ ઓ જોરદાર પાર્સલ કરતા કરતા આવા ભજનિયા લલકારતા હોય, દુવા લલકારતા હોય અને જોરદાર વેધર હે આજ, મસ્ત વેધર હે. અને નોટી ગામનું આજુબાજુમાં ગામડું હતું અને મસ્ત મસ્ત જો અટાણે એકદમ ખુલ્લો પટ છે ચારેય બાજુ. પાર્સલ થઈ ગયા પૂરા અને થોડીક વાર તમને ઉકા દેખાડતા આવો કંઈક ઇલાકો છે અને એકદમ શાંત વાતાવરણ છે. થોડો થોડો પવન છે પણ ઠંડી બિલકુલ ને 22-23 ડિગ્રી જેવું હમણાં થઈ જાય વેધર. અને ઘર તો તમે બધા જોયા હે, આવા ઘર હોય. આ હાંભેનું ઘર છે ને વ્હાઈટ કલરનું, એ ત્યાં દેવા ગોતો પાર્સલ. અને આવું કંઈક હાલે. પાર્સલ તો પૂરા થઈ ગયા હતા પણ થોડુંક અહીંયા હિલ જેવું આવ્યું હતું એટલે હું હાલો થોડુંક એકાદો દવો લલકારે દા અને પછી આગળ વધીએ. ખુશ રહેવાનું હંમેશા જિંદગીમાં, દુઃખ તો કી માણસની નથી. અને નિલેશભાઈ હાવ જ નીકળે ગયો યુરોપમાં, નેધરલેન્ડમાં ઉતો કાલે. પણ ટાઉન ને બારોબારનો હે દ્રશ્ય આવું કંઈક. હું ન હોય ક્યાંક ટ્રાફિક. પોલીસને પડી બધું જા. રસ્તો બંધ કરવાનું જા. એડ્રેસનો ગામ જે હોય ખબર નહીં. એક્સિડન્ટ થયો લાગે છે એટલે એ અંદર જવાનો રસ્તો બંધ કરાવી દીધો. આવું કંઈક છે. જરીક ત્યાં હોય ને તો આ બંધ કરાવી દે રસ્તા. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. બહુ જોરદાર વેધર છે, મસ્ત વેધર છે. અને આ એક છે જગ્યા મસ્ત છે. આ છે બાગબી થોપ ગામને મેરા ફોર એનિમલ ફીડ, કેફે, ટેક અવે અને મીટિંગ સ્પેસ. જોરદાર છે. જઈએ આપણે અંદર. અને આ બાજુ બી મસ્ત મસ્ત કુકડા રહે છે એવું બધું. અને બધા મસ્ત મસ્ત ફ્રી હોય ત્યારે આવતા હોય. પાર્કિંગની સ્પેસ એ બહુ છે મસ્ત. ને છોકરાઓની મજા આવી. આ બાજુ સમરમાં આવજો. એડ્રેસ નાખી દે હું ડિસ્ક્રિપ્શનમાં અને હેઠે બી મેન્શન કરી દે એડ્રેસ. અને જો આ બધા કુકડા ને બધા હોય, આ પક્ષી મસ્ત મસ્ત. ને આ બાજુ બી જગ્યા છે બહુ જ મોટી છે. ને આ બધું પાર્કિંગ છે. ગાડીઓ ઘણી બધી રહે શકે. પાર્કિંગ સ્પેસ એ મોટો છે. આ બાજુ છે ને આ બાજુ છે.
આ બધો ખુલ્લો પટ છે અને ત્યાં ઘોડા ને બધું એવું છે બધું. અટાણે સમરનો ટાઈમ છે ને એટલે ઝાડવાન બધા જોવો એકદમ લીલા સમ થેગા. એટલે આનું છે ને મેન તો સમરમાં બહુ જમાવટ થાય. અને જો મારી પાસે આ બાજુ એકદમ ખુલ્લો પટ છે જોરદાર અને મસ્ત વેધર છે અટાણે ને. જે આ બાજુ કાંગારૂ જો આ ઓલા ઇન્ડિયાના કાંગારૂ હોય ને એવો કાંગારૂ છે. જો ભાઈ ઠેકડા મારતું મારતું જાય ક્યાં ગયો. તો આઈ થિંક જઈએ આપણે એ બાજુ. અને છોકરાઓની મજા આવી છે જોરદાર જમાવટ થાય. 2 કાંગારૂ છે નજીકથી આવે તો થાય. 2-3 છે શ્યારક છે જો જા કંઈક વિચિત્ર પ્રકારના હે પ્રાણી. જો આવું કંઈક છે જેને આવે આનું કંઈ નેત તો મોન જો આ રીતના 1 2 ને 3 છે. આવા કંઈક છે. મસ્ત હે અને આટલું અટાણે ઠંડુ વેધર હે ને મસ્ત. 1 મિનિટ બતાવો. જા જા ઊભા અટાણે 1 2 બેઠા અને 1 2 1 ઊભું. આ રીતના છે અને ખુલ્લો પટ છે ત્યારે ગમ. એડ્રેસ હું નાખી દે આવજો. કેફે હે, ટેક અવે હે, ફાર્મિંગ શોપ હે. આપણે લેસ્ટરથી 1-1.5 માઇલ થાય. બાગબીથોપ ગામ હે. બાગબીથોપ ગામ છે. હા બાગબીથોપ ગામ છે અને ત્યાં મેન રોડ ઉપર જ આવે રૂટ. ફાર્મ શોપ છે અને કાફે અંદર છે. જોયા જેવું બધું. હાલો બતાડા જો. આ છે મસ્ત મસ્ત જગ્યા છે અને એનિમલ ફીડ રાખે બધું. આગળ ઇન્ટરેસ્ટ થતા આવું બધું બોર્ડ છે. વેલકમ રૂટ ફેમિલી ઓવર 150 years ઓફ ધ માઉન્ટ. આ બધું છે આવું કંઈક ફાર્મિંગનું છે અને જે આ બોર્ડ છે આવતા જ. અને આનું આ નામ છે રૂટ. અંદર જતા કાફે है. આવું કાફે है. આ બધું વસ્તુ રાખે આ લોકો. પ્રાઇઝ भी है. ને આ બાજુ भी ટૂંકમાં એનિમલનું ખાવાની વસ્તુ છે. એનિમલ ફીડ એની કહે. અને ઘરની સામાનની આ બધું ગામડાની શોપ છે મસ્ત નાઇસ. લેસ્ટરની બાજુમાં છે. તમે કંઈ લેવું હોય તો એનિમલ માટે લે હગો અને ખાલી આવે ને બેહે હગો. હેલો લવ યુ રાઈટ. નાઇસ શોપ હે ને. Nice soap, yeah. Yeah. Some people don't know, so I put YouTube and people coming here. Oh, have you? Yeah, we have channel, so Oh, well, So- oh, yeah, it might be
Yeah. Is all right, yeah, no. Karen loves to be on film. તો આવી કંઈક શોપ છે મસ્ત. This is all organic, है ना? Some organic food. Oh, No, no. no. Organic farm, the next one. Other side. Yeah. Okay. For this door. So the organic farm. Oh yeah, I know. I see. તો આ બધું આવું છે મસ્ત. અને આ શોપમાં ગામડાની શોપમાં આવવું જોઈએ જોરદાર. નાનકડી છે ને આ કેફે છે. આ કેફે છે બધું આઈસ્ક્રીમ ને આ બધું જડે અહીંયા. પેલા સમોસા છે વાહ ભાઈ વાહ. તો આવું બધું રાખે. આ મશીન છે ફાર્મ ફ્રેશ મિલ્ક. આ મિલ્કનું તો બધે હોય. જો અહીંયા મિલ્કનું છે. એક લીટર મિલ્કના 3 પાઉન્ડ છે. 3 પાઉન્ડ 1 લીટર ગ્લાસ. બોટલના 3 પાઉન્ડ. બોટલ હોય ને તો ઓછી પ્રાઇસ હોય. આ 130માં છે. ખાલી આપણે બોટલ લેવીએ તો 130માં પણ ફ્રેશ મિલ્ક આવે જોરદાર. આપણે એ પહેલાં મિલ્કનો ઉતાર્યો હતો. તો આ છે ને મિલ્ક 130નું 1 લીટર. આપણી બોટલ હોવી જોઈએ. એની બોટલ હોય તો બોટલની 1.5 પાઉન્ડ પ્રાઇસ લે બોટલના. એથી કરતાં બોટલ લેવાની તમારે જો આવવું હોય તો. અને જો અહીંયા ફ્રૂટ આ રીતના ફ્રૂટ બનાના અને બધું રાખે. ફ્રેશ બધું જોરદાર છે. કોબીસ ને આ બધું રાખવાના છે બધા. આ બધું આવી વસ્તુ છે. આ ચિલ્ડની પ્રોડક્ટ છે. સ્ટ્રોબેરી ને બનાના કીવી. બાકી તો બધું આ જે નોર્મલ જડતું હોય છે. આ બધું આઈસ્ક્રીમ ફ્રોઝન ફૂડ. લેસ્ટરની બાજુમાં છે બાર્ગબી થોર્પ વિલેજ. કોબ ને એવરીથિંગ મળે. મારા ઘરથી તો હાવ બાજુમાં જ છે. એની બાજુમાં છે. આ બી ફ્રોઝન ફૂડ છે ને આ બધું ઘણી જાતની વસ્તુ મળે અહીંયા. આ બધું છોકરાઓનું ને બધી વસ્તુ છે. અને ફૂલ ફ્લાવર બાર. આ બધા ફ્લાવર છે. બહુ મસ્ત સ્મેલ આવે ખરેખર. આ ફ્લાવર છે બધા ઓરિજિનલ હોય કે ખબર નહીં. આઈ થિંક ઓરિજિનલ ને જ. પણ આ 100 પીસના છે. ઘરમાં આપણે 100 પીસ માટે રાખવા હોય તો. અને આ બધા ઓલા દોરા આવે ને એ દોરા ને એવું બધું જો ઘણી બધી વસ્તુ મળી આવે. શોપ મસ્ત છે અને એકદમ કન્ટ્રી સાઈડમાં છે એટલી મજા આવે એમ કે આ બાજુ આવીએ તો આપણે છોકરાઓની. અને વાઇન ને દારૂ ને બિયર ને એવું બધું મળે. હલો સર. અને આ બધું ફીડ રાખે. બહુ મોટી દુકાન છે અને બધું એનિમલ ફીડ મળે બધું. આ ગાર્ડનિંગનું છે. ને આ બધું ઘોડાના સામાન છે.
કે આ બધું, અને આ બધી ગાર્ડનિંગની સામાન છે. ગાર્ડનનો આપણે વસ્તુ જે પાથરતા હોય, આ ઓલું ભૂહા જેવું આવે ને એ છે. ને આ બધા લાકડા ને એ બધું રાખે અહીંયા, તો બધી વસ્તુ લગભગ રાખે. એકદમ ક્વાઇટ છે, નાઇસ, વેરી નાઇસ એન્ડ ક્વાઇટ. સો પીપલ લાઈક કમ હિયર. એન્ડ જો આ બધા આવું કંઈક છે. અને આ ઝીણકા ઘર જીવાય છે જોવા માટે. આ બધા બેઠા મસ્ત મસ્ત અને એન્જોય કરે તડકાના. આ ટ્રેક્ટર છે, જૂનવાણી ટ્રેક્ટર. તમે આ બેસીને એન્જોય કરી શકો. અને આ છે ઇન્ડિયાનું જે જૂનવાણી ટ્રેક્ટર હોય એવું ટ્રેક્ટર. આ છે ઇન્ડિયાનું ટ્રેક્ટર હોય ટ્રેક્ટર. તો જો ટ્રેક્ટર ઇઝ ઇન્ડિયાનું હોય એવું ટ્રેક્ટર છે જૂનવાણી. પાણીમાં બેહવાનું કે બધું ના પાડે એ લોકો. જો અહીંયા લખેલ છે Tell supervisor required at all time. This is not a toy. It is a working tractor. Please take care if sitting on farmer petrol plug tractor. એટલે આમાં ધ્યાન રાખવાનું, આપણે કંઈ કોઈનું ઓલું થાય એવું નહીં કરવાનું. આ છે ટ્રેક્ટર. કેવું છે બધા એન્જોય કરે, મસ્ત મસ્ત બેઠા હોય. બારે જવું ને આ બી કદાચ આ વેચવાની છે. આવી ટૂંકી આ બધું બેહવાનું છે અહીંયા. મસ્ત જગ્યા છે. અને બસ આવજો, મજા આવી છે. આ તો મને છે કે એનું ઓલું છે. આ બધી ગાયોને રાખે એ લોકો. જગ્યા મસ્ત છે. અને જો આ ઘોડારિયા, ઘોડા છે જો. ને ઓલી બાજુ બધું ફાર્મિંગનું સામાન પડ્યો. અને આ ભાઈ બધું ક્લિનિક કરે, તો એવું બધું છે. તો આવી જગ્યા છે મસ્ત મસ્ત. અને બધા જો એન્જોય કરે. અને તમે આવજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે. અને હાલો આપણે થોડુંક લઈ લઈએ કાફેમાંથી. તો પાછા મળ્યા. જય માતાજી, જય હિન્દ, જય ભારત. જગ્યા બહુ સારી છે, મસ્ત છે. અને એકદમ ખુલ્લી ખુલ્લી છે. પાર્કિંગ અહીં બહુ જ છે. અને આ છે કાફે, કાફે એન્ડ શોપ. તો આવજો, મસ્ત જગ્યા છે અને મજા આવી છે. છોકરા આવી જાઓ, અહીંયા બધા ફરતા હોય. અને સમરમાં મજા આવે. તડકો થોડીક માણસને શાંતિથી કંઈ પણ આપણે એન્જોયમેન્ટ કરવી હોય તો હાલો. તો પાછું કંઈક નવું લઈને આવી. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.